જય દ્વારકાધીશ. માંગો 20 ને આપે 30 એ મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કે જય. આઈ હોપ આપ બધા મજામાં હશો. હું પણ મજામાં. આજે તારીખ છે 16 સપ્ટેમ્બર 2024 અને સવારના 10 વાગ્યા આપણે આપણો નવો વિડીયો અપલોડ કરીને રિલીઝ કર્યો અને પછી આ વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. હજી નાસ્તા પાણી બાકી છે. હવે 10 વાગે નાસ્તા પાણી કરવાનું કરી નાખ્યું એટલે અત્યારે મોડું. તો સૌથી પહેલાં લઈ લઈએ આજનો આપણે શું વિચાર. એ પહેલાં આપ સર્વ મજામાં હશો એવી આશા રાખું છું અને આપ સર્વનું યુટ્યુબ ફેમિલીમાં આરકે બુદેલ વ્લોગ વતી હાર્દિક સ્વાગત છે. સુવિચાર છે આજનું કડવું સત્ય કે કોને કોના માટે કેટલું ઘસાવવું તે આપણે નક્કી કરવાનું છે. એ કદર કોઈ દિવસ થઈ નથી અને થવાની નથી. સરસ છે. જીવન કેવી રીતે જીવવું અને કોના માટે કેટલું કરવું. માતા પિતાને વંદન. જો તડકી કાઢી આજે સવારમાંથી. જય દ્વારકાધીશ. રાધે રાધે. જો સવારના 10 વાગ્યા આપણે આપણો નવો વિડીયો અપલોડ કરીને રિલીઝ કરી દીધો અને હવે ખાવાના છે આપણે ઢોકળા. ગુજરાતી ઢોકળા મસ્તીના. ઢોકળા તો આપણને બહુ ભાવે એટલે દળેલું જ રાખવાનું ઘરે. બે થાળી થઈ જાય. સરસ. જો થાળી થઈ ગઈ તૈયાર. મૂકી દેવાની. ઢોકળિયામાં પાણી ગરમ મૂકી દીધું વગર. ચાલો હમણાં 10 મિનિટમાં રેડી. અને ઢોકળા હંમેશા સવારમાં જ ખવાય. સાંજના વારે કે સાંજે ન ખવાય. સાંજે ખાઈ તો ઉલટી થાય તો નડે ને. એમ તેને હાથેલી વસ્તુ સાંજે ન ખવાય. ઢોકળા, ખમણ, લોસા, ફલાણું ઢીકડું જે આવે હાથાવાળું એ સાંજે નહીં ખાવાનું. ઢોકળું મૂકી દીધું અને અમારે પીહુ આવી ગઈ. પીહુ જય દ્વારકાધીશ. રાધે રાધે. રાધે રાધે કે જય ગણપતિ દાદા કે. વાહ. અલે પીહુડી તાર ઢોકળું ખાવું ને. મોડું કેવું તાર ખાવાનું છે ને તે મોડું પીધું. કેવું છે ઓછું. ગરમા ગરમ હો. ગરમ લાઈવ ઢોકળા. આ તેલ હારી ખાવાના અને દહીં હારી ખાવાના. દહીં પીવું તાર ખાવું. લોસો કેમ તેલ હારી ખાય એમાં ઢોકળા આપણા વડવા તેલ હારી જ ખાતા સવારમાં. ઘાસું તેલ હોય, તલનું તેલ, સિંગનું તેલ. મસ્ત મજા આવવાની છે સવારમાં ઢોકળા ખાવાની. પણ સવારમાં ઢોકળા ખાવા હોય તો કહી દેવાનું ભૂલી જાય. આપી ઓળી આખી ન ખોલતી ખરી જાય. ગરમ હશે સોન ખાઈશું. તેલમાં બોલવું કૂટ છે. કાં કેવું બન્યું? કેવું છે પીવો કેવું છે આમ ફરજે. કા બીજું પીસ. સરસ મજાના ઢોકળા અને તેલ. દહીં ખાવું છે. ને કેવું શારદાબાઈ મકાઈના દાણા હોત ને કે ઢોકળામાં. જો આ દહીં એ મજા આવી. આપ્યો હું ખાવ છો પીહો.
બીજું બીજું ધોતલું એમાં પડે તેલમાં પડે મજા આવશે ભૂલી ગઈ કાપ્યું બહુ સરસ સરસ અમે આવી ગયા છે બરોડા પ્રેસ્ટેજ આ બધી બાયુના ખરીદી કરવાની હોય આવી બધી દુકાનો છે મોહનનગરમાં હા આ અમારા પાડોશીની દુકાન છે ઘણા બધા લેસ કરતી હોય છે શું લેવાનું છે લેસ કરતી મોટી કોઈ બહુ છે અને બહુ બધી દુકાનો નથી કેટલા કપડા મેં પૂછ્યું પણ આમાં ઘણા બનાવેલા ને 100 ગ્રામ ચાલે 10 પાસા આવ્યા 40 લેતા 30 લીધા 30 લીધા નકર મફત દેવા પાડોશીના મફત જ હોય ને જાવો બસ એટલા કાસ લેવા ગયા હતા આપણે જવાનું લેવા નહોતા ગયા ને આપણે તો ગયા હતા એટલે હારવા જો આવું કામ છે બધું સુંદરી ડાઈંગ નથી કરાવવાની હા કાસ તો અહીંયા મળે છે તો હું ગઈ ત્યાં હારવા લેતી આવી તે કાસ તો અહીંયા જેવા છે હોય એવા મળે સુંદરી ડાઈંગ કરાવવાનું હતું એટલે